પ્રાકૃતિક ખેતી કદાચ કોઈ કરતું હોય તો મને બહુ આઈડિયા નથી બીજી કેવું છે જગુભાઈ સિવાયની કોઈ કરે છે? હા, પ્રાકૃતિક ખેતી કરે છે. 6-7 ખેડૂત તૈયાર થઈ ગયા છે, શરૂ કરી છે. બહુ સારી વાત છે. એમની ખેતી કરે જો જાણજો. પ્રાકૃતિક ખેતીનો એવો દાવો છે કે 0 બજેટની ખેતી છે. આપણે જે એક બધો વાતો કરીએ છીએ એ ખેતીની અંદર ખર્ચો વધતો જાય છે. ડીએપી મોંઘું થયું, યુરિયા પોટાશિયમ મોંઘું થયું, દવાઓ બધી મોંઘી થઈ, એને કારણે ખેડનો જે ખર્ચ છે એ વધતો જાય છે. તો એની સામે પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો જે છે 0 બજેટની ખેતી છે. સુભાષ પાલેકર આખો જે કોન્સેપ્ટ આપ્યો છે એના પર પ્રાકૃતિક ખેતી થાય. ખેતીનો ખર્ચો તમારો 0 થઈ જશે. વધતા બેફામ જ્યાં કેમિકલો વપરાય છે એમને કારણે જ્યાં આજ આપણે બજારમાં બધી જગ્યાએ જ્યાં લોકોને આપણે ખાઈએ છીએ બીજાને ખવડાવીએ છીએ. તમે ઘઉં ખાઓ, બાજરી ખાઓ, કે ફ્રૂટ ખાઓ, કે કેરી ખાઓ, બધામાં ઝેર જ છે. કારણ કે આપણે ઝેર એટલું બેફામ આપ્યું. તો એમાંથી ધીરે ધીરે એક આખો યુટર્ન વળાંક જે છે તાલુકામાં બહુ બધા ખેડૂતો કરી રહ્યા છે. બહુ સારી વસ્તુ છે. પ્રાકૃતિક ખેતી એવું કહે છે કે એક ગાયના પાલનથી 30 વીઘાની અંદર ખેતી થઈ શકે અને પણ 0 બજેટની ખેતી. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી વિજયભાઈ છે, પછી સીઆઈપીમાં તમારા ભાઈ છે જગુભાઈ. એ બધાની પાસેથી થોડું શીખજો. તમારા બાજુમાં ખેડૂતો કરે દાખલા જશે તાલુકામાં ખેડૂતો ખૂબ સારી ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની અંદર ઝેર બંધ થશે. આપણે દવાઓ નથી વાપરવાની, રાસાયણિક ખાતરો નથી વાપરવાના. એટલે